આજે પરમેશ્વર પૃથ્વીને શિક્ષા કરશે ઉપદેશ શીર્ષક સાથે આવો આપણે યશાયાની ભવિષ્યવાણીનો અભ્યાસ કરીએ અને તે કારણને સમજીએ કે પરમેશ્વર શા માટે સંસારનો ન્યાય કરશે. આવો આપણે યશાયા અધ્યાય 24 વચન 1 જોઈએ. જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણખેરણ કરી નાખે છે. જેવી લોકની તેવી યાજકની, જેવી ચાકરની તેવી જ તેના શેઠની, જેવી દાસીની તેવી જ તેની શેઠાણીની, જેવી ખરીદનારની તેવી જ વેચનારની, જેવું ઓછીનું આપનારની તેવી જ ઓછીનું લેનારની, જેવી લેણદારની તેવી જ તેના દેણદારની સ્થિતિ થશે. પૃથ્વી કેવી થશે? ખાલી કરાશે જ કરાશે ને લૂંટાશે જ લૂંટાશે, કેમ કે યહોવા એ વચન બોલ્યા છે. તે આપણે નથી જે કહે છે કે પૃથ્વી લૂંટી લેવામાં આવશે. પરમેશ્વર સ્વયં આ કહે છે. વચન 4. પૃથ્વી શોક કરે છે ને સુકાઈ જાય છે, દુનિયા ચીમડાઈને સુકાઈ જાય છે. પૃથ્વીના ખાનદાન માણસો સુકાઈ જાય છે. વળી પૃથ્વી તેના રહેવાસીઓના પાપને લીધે ભ્રષ્ટ થઈ છે. તેનું શું કારણ છે? તેઓએ શેનું ઉલ્લંઘન કર્યું છે? કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડ્યો છે. વચન 6. તેથી શાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે ને તેના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે, અને ઘણા થોડા જ માણસ બાકી રહ્યા છે. નવો દ્રાક્ષારસ શોક કરે છે, દ્રાક્ષાવેલો સુકાઈ જાય છે. જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. ડફોનો હર્ષ બંધ થાય છે, હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી. વીણાનો હર્ષ બંધ પડે છે. વચન 11 આ કહે છે કે સર્વ આનંદનો લોપ થયો છે. અને વચન 13 લખ્યું છે કે આ પૃથ્વી પરના લોકોમાં થશે. યશાયા અધ્યાય 24 મુખ્ય મુદ્દો આ છે કે પરમેશ્વર પૃથ્વીને શિક્ષા કરશે. આપણે તેનું કારણ સમજવું જોઈએ. બધા મનુષ્ય પાપી આત્માઓ છે જેમને આ પૃથ્વી આશ્રયનગર પર હાંકી કાઢવામાં આવ્યા હતા. પરમેશ્વરે પાપી આત્માઓને પસ્તાવો કરવાની તક આપી છે. પરમેશ્વરની વ્યવસ્થા અને નિયમોમાં પાપોની ક્ષમા સામેલ છે. પણ તેમણે વ્યવસ્થા અને નિયમોને તોડ્યા અને તેમની અવાજ્ઞા કરી. આમ પરિણામ શું હશે? નવા કરાર દ્વારા પરમેશ્વરે માનવજાતિને તેમના ગંભીર પાપોની ક્ષમા મેળવવાની તક આપી, પણ તેમણે તેનો નકાર કર્યો. તે ઉપરાંત દુશ્મન શૈતાને શું કર્યું છે? શૈતાને ચાલાકીથી પરમેશ્વરના નિયુક્ત સમય અને વ્યવસ્થાને બદલી નાખી છે, જેથી લોકો તેમનું પાલન ન કરી શકે. એટલે પરમેશ્વરે માનવજાતિની પશ્ચાતાપ તરફ દોરવણી કરવા માટે દરેક યુગમાં તેમના પ્રબોધકોને મોકલ્યા અને તેમને બચાવવાના પ્રયત્નો કર્યા. જોકે તેઓએ સાંભળ્યું નહીં. આ રીતે તેમણે છેલ્લા દિવસોમાં શું કર્યું? ભલે તેમણે સ્વર્ગદૂતો અને પ્રબોધકોને મોકલ્યા, પણ તેમણે સાંભળ્યું નહીં. આ રીતે પરમેશ્વર માનવજાતિને પ્રત્યક્ષ રીતે શીખવવા માટે અંતિમ દિવસોમાં આ પૃથ્વી પર આવ્યા. તેમણે માનવજાતિને કહ્યું, તમે બધા જે આત્મિક રૂપથી તરસ્યા છો, મારી પાસે આવો અને જીવનનું પાણી પીવો. પવિત્ર આત્માનો યુગ છેલ્લી તક છે જ્યારે આત્મા અને કન્યા માનવજાતિને બોલાવે છે. માનવજાતિને બચાવવા માટે પરમેશ્વરે પિતાના યુગમાં પશુ બલિદાનનો ઉપયોગ કર્યો. નવા કરારના યુગમાં તે આ પૃથ્વી પર આવ્યા અને તેમના પ્રથમ આગમન પર 3 વર્ષ અને તેમના બીજા આગમન પર 37 વર્ષ સુધી નવા કરારનો પ્રચાર કર્યો. જો સંસાર હજી પણ પાછું ન ફરે તો બીજી કોઈ તક નથી. પરમેશ્વરે તેમને પિતાના યુગમાં અને પુત્રના યુગમાં તકો આપી.
પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વર છેલ્લી તક આપે છે, પણ જો લોકો તેનો પણ નકાર કરે તો શું થશે? પૃથ્વી ખાલી કરાશે અને લૂંટાશે. આવી ઘટનાઓ થશે. આપણા પરમેશ્વર પ્રેમથી ભરેલા છે. શું તે ક્રોધ કરવામાં ધીમા નથી? પરમેશ્વર દયાળુ છે અને કોપ કરવામાં ધીમા છે. લોકોના પશ્ચાતાપ માટે તેમણે વિવિધ ઘટનાઓનું નેતૃત્વ કર્યું અને ત્યાં સુધી કે શરીરમાં આ પૃથ્વી પર પણ આવ્યા. તેમણે નૂહની સાથે સાથે સદોમ અને ગમોરાના ઉદાહરણ બનાવ્યા અને પાપોની ક્ષમાનો માર્ગ ખોલ્યો. જો કે લોકો તેનો સ્વીકાર કરતા નથી. આમ શું થશે? પૃથ્વી દંડિત થશે અને લૂંટાશે. જો આપણે માત્ર આ ભાગને જોઈએ તો આપણે ભૂલથી વિચારી શકીએ છીએ, શું પરમેશ્વર નિર્દય નથી? પરંતુ ખરેખરમાં પરમેશ્વર કોપ કરવામાં ખૂબ ધીમા છે. પણ આ પૃથ્વીના રહેવાસી બળવાખોર છે. તેઓ પરમેશ્વરના નિયમોને તુચ્છ માને છે. તેઓ સરળતાથી કહે છે, પરમેશ્વરના નિયમોનું પાલન કરવાના બદલે હું તેમના પર વિશ્વાસ ન કરવાનું પસંદ કરીશ. તેથી તેમની માટે હવે કોઈ તક બાકી નથી. પરમેશ્વરે પિતાના યુગમાં અને પુત્રના યુગમાં માનવજાતિની રાહ જોઈ. પવિત્ર આત્માના યુગમાં પણ તેઓ અસ્વીકાર કરી રહ્યા હોવાથી તેથી પરમેશ્વર હવે તેમની પર કૃપા નહીં કરી શકે. એવું એટલે છે કેમ કે પરમેશ્વર ઈચ્છે છે કે તેમના પસ્તાવો કરનાર બાળકો સ્વર્ગના રાજ્યમાં પાછા ફરે. જે લોકો પરમેશ્વરની ઈચ્છાને નથી સમજતા તેઓ કહી શકે છે, શું પરમેશ્વરને એવું કરવાની જરૂર છે માત્ર એટલે કેમ કે આપણે તેમના નિયમશાસ્ત્રનું પાલન નથી કરતા? પણ શું આપણે તે સ્વર્ગદૂતો નથી જેમણે અક્ષમ્ય પાપ કર્યું અને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા? પરમેશ્વર સતત માનવજાતિને સંદેશા મોકલે છે જે બતાવે છે કે તે તેમને કેટલો પ્રેમ કરે છે. તેથી તે કહે છે, તમારા પાપોની ક્ષમા મેળવવા માટે આ માર્ગનું પાલન કરો. આ કારણે પરમેશ્વરે આપણને આપેલા નિયમો ઘણા મહત્વપૂર્ણ છે. આ કંઈક એવું નથી જેને આપણે તેમના અધિકારના ભાર હેઠળ અનિચ્છાએ કરવું જોઈએ. શું મારે સાબત દિવસે ચર્ચમાં જવું જોઈએ કે નહીં? હું થોડો પરેશાન મહેસૂસ કરી રહ્યો છું. શું મારે ખરેખર જવાનું છે? જો કોઈ એવું વિચારે છે તો તેણે સ્વર્ગથી ચાલતી આવતી આ સમસ્યા વિશે વિચારવું જોઈએ. તેમણે આ સમજવાની જરૂર છે કે પરમેશ્વર નિયમશાસ્ત્ર પર કેમ ભાર આપે છે. આ લખ્યું છે કે પૃથ્વી ખાલી કરાશે અને લૂંટાશે. 1 યોહાન અધ્યાય 4માં લખ્યું છે, ઈશ્વર પ્રેમ છે. પરમેશ્વર કઠણાઈઓમાંથી પસાર થવામાં અચકાયા નહીં અને ભલે તે પાપ રહિત હતા પણ પોતાની સંતાનોના માટે વધસ્તંભ પર પોતાનું લોહી પણ વહાવ્યું. પ્રેમના પરમેશ્વરે આ ગંભીર ભવિષ્યવાણીઓને યશાયા અધ્યાય 24માં કેમ નોંધ કરી છે? બધા લોકો, પરમેશ્વરની આજ્ઞા માત્ર આ વિશે નથી કે શનિવાર સાબાત છે. તેમાં પરમેશ્વરની ઈચ્છા હોવાથી જે લોકો પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન નથી કરતા તેઓ પરમેશ્વરની કૃપાનો અસ્વીકાર કરી રહ્યા છે. બીજી રીતે કહીએ તો પરમેશ્વરે આપણા પર ધ્યાન આપવાની જરૂર નથી, જેમણે સ્વર્ગમાં પાપ કર્યું અને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. જો કે તેમણે આપણા પર દયા કરી. તેઓ શરીરમાં આ પૃથ્વી પર આવ્યા અને સતત ઉદ્ધારના સંદેશની ઘોષણા કરે છે. પરમેશ્વરે તે બધું જ કર્યું જે તે કરી શકે છે. બાઇબલમાં તેને માત્ર વ્યવસ્થા અને નિયમોના રૂપમાં નોંધ કરવામાં આવ્યું છે. પણ શું તેમાં પરમેશ્વરનો અસીમ પ્રેમ અને દયા નથી? જો કે માનવજાતિ તેમને નકારે છે. માની લો કે તમારી પાસે સ્વાદિષ્ટ ભોજન છે અને સારા ઈરાદા સાથે તમે તમારા પડોશીને કહો છો, શું તમે તેને ખાવાનું પસંદ કરશો? પણ પ્રતિભાવ આવે છે, હું નથી ઈચ્છતો.
કેટલીક વાર પછી તમે તેમને ફરીથી પૂછો છો, પરંતુ તેઓ તેનો ઇનકાર કરે છે. બધા લોકો, જો તમને વારંવાર નકારવામાં આવે તો તમે શું કરશો? શું તમે ફરીથી તેમની સાથે વહેંચવા ઈચ્છશો? પરમેશ્વરની સાથે પણ એવું જ છે. ઘણા વર્ષો સુધી પરમેશ્વરે તેમના પ્રબોધકોને મોકલ્યા અને આ વિચારતા એક પ્રણાલીની સ્થાપના કરી. તેમના પસ્તાવ માટે કઈ રીત સારી હશે? છેવટે, શું તેમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન કરવાનું પસંદ ન કર્યું? પોતાના મૂલ્યવાન લોહી દ્વારા તેમણે માર્ગ પ્રશસ્ત કર્યો, જેને નવો કરાર કહેવામાં આવે છે, જેથી માનવજાતિ સ્વર્ગ જઈ શકે. પણ જો તેઓ આ સ્વીકાર નથી કરતા, તો તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી. તેથી શાપ પૃથ્વીને ભસ્મ કરી નાખે છે. અને તેના લોકોનું શું થશે? તેના લોકોએ પોતાનો અપરાધ ઉઠાવવો જોઈએ. આપણે કેવી રીતે જાણી શકીએ છીએ કે તેમણે પરમેશ્વરની દયાનો નકાર કર્યો? તે તેમના કાર્યો દ્વારા છે. તેમણે પરમેશ્વરની વ્યવસ્થા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું. સિયોનના લોકો સિવાય બીજા બધા આ પ્રમાણે વર્તે છે. શું તેથી જ આ નથી લખ્યું કે તારણ અને આનંદ જીવન સિયોનમાં છે? પરમેશ્વર કહે છે, જો તમે મારા લોકો છો તો જલ્દીથી સિયોનમાં આવો. જે લોકો સિયોનમાં પ્રવેશ નથી કરતા, તે એક વાતને દર્શાવે છે, પરમેશ્વરની સારી ઈચ્છાનો નકાર કરવાનો તેમનો નિશ્ચય. તેથી તેમનો ન્યાય કરવામાં આવશે અને તેમના મૂળ પાપો માટે સજા આપવામાં આવશે. જ્યારે આપણે આપણી આજુબાજુ યુદ્ધ, પ્રાકૃતિક આપત્તિઓ અને ભૂકંપ જેવા ચિહ્નો બનતા જોઈએ છીએ, તો શું આપણે નથી સમજી શકતા કે આપણે જઈને તેમને પરમેશ્વરની વ્યવસ્થા અને નિયમો શીખવવા જોઈએ? આપણે ખંતથી પ્રચાર કરવો જોઈએ. માનવજાતિએ પરમેશ્વરની પાસે આ કહેતા આભારી મનથી આવવું જોઈએ, વાહ, આપણને આ રીતે માફ કરવામાં આવી શકે છે. પરંતુ તેના બદલે તેઓ આ કહેતા નકાર કરે છે, મારી પાસે સમય નથી. શૈતાને તેને તે રીતે બનાવ્યું જેથી સ્વર્ગીય પાપીઓ પાપોની ક્ષમાના સંદેશને નકારે. તેણે ચાલાકીથી નિયુક્ત સમય અને વ્યવસ્થાને બદલી નાખી. પાપોની ક્ષમાના અનુગ્રહપૂર્ણ માર્ગનું પાલન કરવું, જે પરમેશ્વરે માનવજાતિને આપ્યું છે, જીવન જીવવાની સૌથી સારી રીત છે. નિયમશાસ્ત્ર શબ્દ અને આનંદ કરાર શબ્દ વારંવાર કેમ પ્રગટ થાય છે? માનવજાતિને, જેમણે સ્વર્ગમાં અનંત મૃત્યુના યોગ્ય પાપો કર્યા, પાપોની ક્ષમા પ્રાપ્ત કરવાની આ એક વિશેષ તક છે. જો કે તેઓ કહેતા હોવાથી હું તેમનું પાલન નહીં કરું, હું બીજી બાબતોમાં ખૂબ વ્યસ્ત છું. શું તેઓ પરમેશ્વરની સદ્ભાવનાનો વિરોધ નથી કરી રહ્યા? આપણે સ્વર્ગમાં કરેલા પાપો માટે આ દુનિયાની કોઈ પણ વસ્તુથી ચૂકવી શકાતા નથી. જ્યારે આત્મા અને કન્યા બોલાવે છે, તો જેમણે પસ્તાવો કર્યો છે, તેમણે આ કહેતા જલ્દી આવવું જોઈએ, હું પસ્તાવ કરું છું, કૃપયા મને ક્ષમા કરો. અને નવા કરારની વ્યવસ્થા અને નિયમોનું પાલન કરવું જોઈએ. આવો આપણે રોમનોને પત્ર અધ્યાય 6 પર જઈએ. અધ્યાય 6 વચન 18માં આ કહે છે, એ પ્રમાણે પાપથી મુક્ત થઈને તમે ન્યાયપણાના દાસ થયા. આપણે આપણા પાપોથી કેવી રીતે મુક્ત થઈ શકીએ છીએ? શું તે આપણા પાપોની ક્ષમા દ્વારા નથી? વચન 17 પરમેશ્વર વિશે શું કહે છે? જે આપણા પાપોને ક્ષમા કરે છે. પણ ઈશ્વરને ધન્ય હો. હવે આપણે આત્મિક દુનિયાને સાચી રીતે સમજવાની અને આ અહેસાસ કરવાની જરૂર છે કે સાબત દિવસ દુનિયાની કોઈ પણ વસ્તુથી વધારે મહત્વ ધરાવે છે. સંસારની વસ્તુઓને પરમેશ્વરની વસ્તુઓથી તોલવાની કોઈ જરૂર નથી. માત્ર તેમને માપદંડ પર મૂકવાથી પરમેશ્વરનું અપમાન થાય છે. આ રોમનો અધ્યાય 6 વચન 23માં લખેલું છે, કેમ કે પાપનું વેતન મરણ છે. પાપનું વેતન પાપનું પરિણામ છે. આપણા પાપોનું પરિણામ શું છે?
મૃત્યુ દ્વારા આપણા પાપોની કિંમત ચૂકવવામાં આવે છે. બધા લોકો, શું તમને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મૃત્યુદંડની સજા મળે છે? તેને નાનો અપરાધ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈએ શેરીમાં સિગરેટ ફેંકી. શું તેને ફાંસી આપવામાં આવશે? આવા લોકોને મૃત્યુદંડ નથી મળતો. પછી જો કોઈને મૃત્યુની સજા મળે છે તો તેણે એક અક્ષમ્ય પાપ કર્યું છે. કેટલાક દેશો એવા છે જ્યાં મૃત્યુદંડ પ્રણાલી સક્રિય છે. શું ક્રૂર અપરાધો માટે મૃત્યુદંડ નથી આપવામાં આવતો, જે ક્યારેય ન કરવા જોઈએ? આપણે એવું અક્ષમ્ય પાપ કર્યું છે. તેથી આ લખ્યું છે, કેમ કે પાપનું વેતન મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રય ઈશ્વરનું કૃપાદાન. પરમેશ્વરે આપણને કઈ કૃપા આપી છે? અનંત જીવન છે. શું આ કારણે જેમને તેમના પાપોની ક્ષમા મળી છે તેમને અનંત જીવનનું વચન આપવામાં આવ્યું નથી? પરમેશ્વરની આજ્ઞાઓ શબ્દોથી કહેવા વિશે નથી કે તે મહત્વપૂર્ણ છે. આપણે આ ન કહેવું જોઈએ, આને પાડો કેમ કે આ બાઇબલના એક અધ્યાય અને વચનમાં છે. સ્વર્ગની વસ્તુઓ સાથે તેને જોડો. પરમેશ્વર તે પાપીઓને ક્ષમા કરે છે જેમણે સ્વર્ગમાં દુષ્કર્મ કર્યા છે, માત્ર તેમના વચનોથી જ નહીં કે હું તમને ક્ષમા કરું છું, પરંતુ તેમના મરણ દ્વારા. શું તેમણે સત્યને સ્થાપિત નથી કર્યું કે આપણે તેમના લોહીમાં ભાગ લઈએ? તેમ છતાં લોકો તેને પાડતા નથી, પણ તેનો તિરસ્કાર કરે છે. તેમની પાસે બીજી કોઈ તક નથી. પરમેશ્વરના બલિદાનથી તેમના કરાર પૂરા થયા હોવાથી આપણે તેમને હળવાશથી ન લેવા જોઈએ કે તેમની ઉપેક્ષા ન કરવી જોઈએ. આવો આપણે યર્મિયા અધ્યાય 31 વચન 31 જોઈએ. યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે તે શું કરશે? નવો કરાર કરીશ. વચન 32માં આ લખ્યું છે, જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસ્ર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય. હું તેઓનો ધણી હોવા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો, એવું યહોવા કહે છે. વચન 32માં આ લખ્યું છે, મારો કરાર તેઓએ તોડ્યો, તેઓએ તેનું પાલન ન કર્યું. પરમેશ્વર આપણને પિતાના યુગ, પુત્રના યુગ અને પવિત્ર આત્માના યુગમાં તક આપે છે. વચન 33, પણ યહોવા કહે છે, હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું તે શું મૂકશે? મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ ને તેઓ મારા લોકો થશે. જે લોકો પાપોની ક્ષમાના માર્ગને સ્વીકાર કરે છે તેમના માટે પરમેશ્વરનો નિયમ ક્યાં છે? પરમેશ્વર તેને તેમના હૃદયો પર અંકિત કરશે. આવો આપણે યશાયા અધ્યાય 51 વચન 7 જોઈએ. એ ન્યાયપણું જાણનારા અને જેઓના મનમાં શું છે? મારો નિયમ છે, તે તમે મારું સાંભળો. માણસની નિંદાથી બીસો નહીં. બીજા શબ્દોમાં પરમેશ્વરનો અર્થ હતો, તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો તે સાચો માર્ગ છે, તેથી લોકોથી ડરશો નહીં. સ્વર્ગ તે સ્થાન છે જ્યાં આપણે સદા માટે રહીશું. ને તેઓના મેણાથી ડરશો નહીં, કેમ કે કીડો વસ્ત્રની જેમ તેઓને ખાઈ જશે ને કંસારી ઊનની જેમ તેઓને ખાઈ જશે. પણ મારું ન્યાયપણું સદાકાળ ટકશે ને મારું તારણ પેઢી દર પેઢી રહેશે. જેઓ પરમેશ્વરથી પાપોની ક્ષમા પ્રાપ્ત કરે છે અને ઉદ્ધારના માર્ગ પર ચાલે છે તેમના માટે શું આ અનુગ્રહ સદા સર્વકાળ રહેતો નથી? એટલે પરમેશ્વર કહે છે, માણસની નિંદાથી બીસો નહીં. જેમણે પરમેશ્વરની વ્યવસ્થા અને નિયમોનો સ્વીકાર કર્યો તેઓ સિંહોનો ખોરાક બન્યા. તેઓ માનવ મીણબત્તીઓ પણ બની ગયા.
ક્રૂર પદ્ધતિઓથી શૈતાને પરમેશ્વરના પાપોની ક્ષમાના માર્ગને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ જેમની પાસે પરમેશ્વરનો અવાજ સાંભળવાને કાન છે, તેઓને દરેક યુગમાં પરમેશ્વર તરફ પાછા ફરવાનું છે. તેથી તેમની સંતાનોને ફરીથી નવા કરારનો પાસખા આપવા માટે, જે 1600 વર્ષોથી પણ વધારે સમયથી છુપાયેલો હતો, પરમેશ્વરે પવિત્ર આત્માના યુગમાં ચર્ચ ઓફ ગોડની સ્થાપના કરી. તેથી તેમણે કહ્યું, હે ન્યાયપણું જાણનારા અને જેઓના મનમાં મારો નિયમ છે. તેમના કહેવાનો અર્થ હતો કે આવા લોકો તેમના લોકો છે, ન કે જેઓ પ્રભુ પ્રભુ પોકારે છે. આવો આપણે યર્મિયા અધ્યાય 31 પર પાછા જઈએ. જે માર્ગ પર આપણે ચાલી રહ્યા છે તે ન્યાયપણાનો માર્ગ અને પરમેશ્વરના મૃત્યુ દ્વારા બનાવવામાં આવેલા સ્વર્ગના આનંદ રાજ્યનો માર્ગ છે. તેથી આપણે બીજા ઉપર ધ્યાન ન આપવું જોઈએ, જે આપણને લલચાવવાનો પ્રયત્ન કરે છે અને માર્ગને બગાડે છે. આવો આપણે વચન 34 જોઈએ. વળી યહોવાને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે. હું પરમેશ્વર શું ક્ષમા કરશે? તેઓના અન્યાયની ક્ષમા કરીશ. આપણે શું કર્યું છે? તે માત્ર આપણે આ પૃથ્વી પર કરેલા પાપોને જ નહીં, પણ સ્વર્ગમાં કરેલા ભયંકર પાપોને પણ ક્ષમા કરશે. હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે. આ હેતુ માટે તેમણે કયો કરાર સ્થાપિત કર્યો? શું તેમણે નવો કરાર નહીં સ્થાપિત કર્યો? યશાયા અધ્યાય 24માં આ લખ્યું છે કે પૃથ્વી બરબાદ થઈ જશે, કેમ કે તેમણે સનાતન કરાર એટલે નવા કરારને તોડ્યો છે. એવું એટલે છે કેમ કે તેમણે નવા કરારનું પાલન ન કર્યું, પણ તેનો તિરસ્કાર કર્યો. તેઓ તે પડોશી જેવા છે જે ખોરાકનો ઇનકાર કરે છે. જો આપણે સારા ઇરાદા સાથે ભોજન વહેંચીએ છીએ પણ સાંભળીએ છીએ, ના, હું આ પ્રકારનો ખોરાક નથી ખાતો, તો આપણને નારાજગી મહેસૂસ થશે. તે વિશે વિચારો કે જેમણે અક્ષમ્ય પાપ કર્યું છે, તેમના માટે પોતાનું શરીર અર્પણ કરવા છતાં પરમેશ્વરની કેવી રીતે અવગણના કરવામાં આવે છે. હવે બીજો કોઈ રસ્તો બચ્યો નથી. શું આ અનિવાર્ય નથી કે પરમેશ્વરનો ન્યાય થશે? આ રીતે સ્ત્રીના બાકીના સંતાન, જે પરમેશ્વરના પક્ષમાં છે, શું પાળે છે? આવો આપણે તે દ્રશ્યને જોઈએ. પ્રકટીકરણ અધ્યાય 14. આવો આપણે વચન 12 જોઈએ. આમાં સંતોનું ધૈર્ય એટલે તેઓ શું પાડે છે? તેઓ પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે. આ શબ્દો કેમ નોંધ કરવામાં આવ્યા છે? આ લોકોએ પરમેશ્વરનો ઉદ્ધારનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો હોવાથી અને પિતા અને માતાની સખત મહેનતને સમજતા હોવાથી, જેમણે પાપોની ક્ષમા માટે બલિદાન કર્યું, તો શું વાક્યાંશ પરમેશ્વરની આજ્ઞાઓ હંમેશા તેમની સાથે એક યોગ્યતાના રૂપમાં નથી આવતું? આવો આપણે વચન 13 જોઈએ. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. પરમેશ્વરની આજ્ઞાઓ ખૂબ મહત્વપૂર્ણ હોવાથી સ્વર્ગીય વસ્તુઓ હંમેશા પ્રથમ આવી જોઈએ. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 12 વચન 17 જોઈએ. ત્યારે અજગર એટલે કે શૈતાન તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન તેઓ શું પાળે છે? અજગર એટલે શૈતાન તે સ્ત્રી પર ગુસ્સે થયો. તેઓ એકબીજાના શત્રુ છે. આમ આપણે સમજી શકીએ છીએ કે સ્ત્રી શૈતાનથી વિરુદ્ધ છે, ખરું ને? ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન એટલે તેઓ શું પાડે છે?
ઈશ્વરની આજ્ઞા પાળે છે અને ઈશુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. ઉત્પત્તિ અધ્યાય 3માં પરમેશ્વરે શૈતાન અને સ્ત્રી હવાની વચ્ચે વેર ઉત્પન્ન કર્યું. પરમેશ્વરે કહ્યું, અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે. તેથી પ્રકટીકરણ અધ્યાય 12 વચન 17 પ્રમાણે માત્ર તે લોકો જે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે શૈતાનની વિરુદ્ધ ઊભા છે. શું લખ્યું નથી કે અજગર સ્ત્રીની સાથે લડવાને ચાલી નીકળ્યો? ત્યારે ઉત્પત્તિ અધ્યાય 3ની ભવિષ્યવાણી પ્રમાણે શું સ્ત્રી સ્વર્ગીય માતાને નથી દર્શાવતી, જે સર્વ સજીવની માં છે? તેથી જે લોકો માતાના પક્ષમાં ઊભા છે તેઓ પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે. તેઓ પાપોની ક્ષમાના સત્યને આ કહેતા સ્વીકાર કરે છે, મારા પાપોને ક્ષમા કરવા માટે અને મને સ્વર્ગમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવા માટે હું પિતા અને માતાનો સદા સર્વદા ધન્યવાદ, મહિમા અને સ્તુતિ કરીશ, અને ઈમાનદારીથી પરમેશ્વરનું પાલન કરે છે. આ પૃથ્વી પર આ એકમાત્ર એવા લોકો છે જે શૈતાનના પક્ષમાં ઊભા નથી. તેઓ પરમેશ્વરના પક્ષમાં ઊભા છે. પ્રકટીકરણ અધ્યાય 13 પ્રમાણે બાકીના લોકોનું શું થશે? આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું અને તેનું પાલન કર્યું. બીજા શબ્દોમાં, તેઓ પરમેશ્વરની આજ્ઞાઓને સ્વીકાર કરતા નથી. તેઓ પરમેશ્વરના નિયમનું પાલન નથી કરતા. તેઓ નવા કરારને સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે. જ્યારે પરમેશ્વર માનવજાતિને નવો કરાર આપવા માટે આ પૃથ્વી પર આવ્યા, તો શું તેમણે આ નહીં કહ્યું, આ તમારે માટે આપવામાં આવ્યો છે? આવો આપણે લુક અધ્યાય 22 વચન 7 જોઈએ. લુક અધ્યાય 22 વચન 7. બે ખમી રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિત્તરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. આવો આપણે વચન 14 પર જઈએ. વખત એટલે કે પાસ્ખાનો સમય થયો ત્યારે તે બેઠા અને તેમની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેમણે તેઓને કહ્યું, મરણ સહ્યા પહેલા આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી. આવો આપણે વચન 19 પર જઈએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. આ કોના માટે છે? ઈશુએ કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. વધસ્તંભ પર તેમના બલિદાનનું પરિણામ નવો કરાર છે. શું આ પરમેશ્વરની વ્યવસ્થા, નિયમ અને આજ્ઞા નથી? આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. આપણે શું કરવું જોઈએ? મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાડું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો શું છે? આ પ્યાલો તે કોના માટે છે? તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. તેમણે આપણા માટે રોટલી અને દ્રાક્ષરસ આપ્યા. પરમેશ્વરે તે પાપીઓ માટે નવા કરારની સ્થાપના કરી, જેમણે સ્વર્ગમાં પાપ કર્યું અને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. જો કે અંધકાર યુગ દરમિયાન તે ગાયબ થઈ ગયું. આ કારણે મીખા અધ્યાય 4 પ્રમાણે પરમેશ્વર છેલ્લા દિવસોમાં શું કરશે? એક પણ સત્ય ધર્મ સુધારણા દ્વારા સ્થાપિત ન થયું હોવાથી તેથી તે બીજી વાર આવ્યા. એવું એટલે છે કેમ કે તેમના આગમન વિના માનવજાતિ ક્યારેય પાપોની ક્ષમા પ્રાપ્ત નથી કરી શકતી. આ રીતે શું તે બીજી વાર આ પૃથ્વી પર ન આવ્યા? અને જેમ કે મીખા અધ્યાય 4માં ભવિષ્યવાણી કરવામાં આવી છે, માનવજાતિને તેમના માર્ગ ન શીખવ્યા? આપણા પરમેશ્વરે મુશ્કેલીઓ છતાં પણ આ સુવર્તાના માર્ગનું નેતૃત્વ કર્યું. શું નિયમશાસ્ત્ર જે તેમણે આપણને આપ્યું હજારો સોનાથી પણ વધારે મૂલ્યવાન નથી?
તેના વિના આપણી પાસે સ્વર્ગ પાછા જવાનો કોઈ રસ્તો નહીં હોય. પૃથ્વી બરબાદ થઈ જશે અને તેના રહેવાસીઓને સદા સર્વકાળ શિક્ષા અને પીડા આપવામાં આવશે. માત્ર પિતા અને માતાએ આવીને કહ્યું, આવો. એટલે સિયોન પરિવારના આપણા બધા સભ્યો આજે અહીંયા આવી શક્યા છે. આવો આપણે નવા કરારના પાસખાને એટલે જીવનના નિયમને આપણા હૃદયોમાં અંકિત કરીએ. આપણે સાબત દિવસ, દશમાંશનો નિયમ અને બીજા બધા નિયમોની સાથે પણ એવું જ કરવું જોઈએ. આમાં પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા લેવાનો નિયમ અને ઓઢણીનો નિયમ સામેલ છે. પરમેશ્વરે તેમની સ્થાપના વ્યર્થ નથી કરી, તેથી આપણે પહેલા પરમેશ્વર વિશે વિચારવું જોઈએ. આવો આપણે સમજીએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ. આપણે જે જીવન જીવીએ છીએ તે આત્મિક દ્રષ્ટિકોણથી સૌથી સામાન્ય જીવન છે. સંસારના લોકો પરમેશ્વરની કૃપાથી ફરી જાય છે. આ કારણે પરમેશ્વરનું હૃદય તૂટી ગયું છે. ભલે તે મૃત્યુ સુધી તેમના પ્રેમને સાબિત કરે છે, પણ તેઓ તેને સ્વીકાર કરતા નથી. એટલે માથી અધ્યાય 7માં તેમણે કહ્યું, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. તેઓ કહી શકે છે, અમે તમારે નામે ભૂતોને કાઢ્યા અને તમારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા. પણ ઈશુ કહેશે, મેં તમને કદી ઓળખ્યા નથી. એવું એટલે છે કેમ કે પરમેશ્વરના લોકો બલિદાન અને પાપોની ક્ષમાના માર્ગ પર ચાલવા માટે નિયુક્ત છે, જેને પરમેશ્વરે સ્થાપિત કર્યો છે. પરમેશ્વર તેમને પૂછશે, તમે સાબાત કે પાસ્કા પર્વ ક્યારે પાડ્યો છે? પરમેશ્વર પ્રેમ છે. તે માનવજાતિને પુષ્કળ પ્રેમ આપે છે, અને તો પણ લોકો પસ્તાવ કરવાનો ઇનકાર કરે છે. જ્યારે તેઓ સ્વર્ગની અદાલતમાં મુકદ્દમાનો સામનો કરશે તો તેમની સાથે શું થવું જોઈએ? તેથી આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરના બધા નિયમો, વ્યવસ્થા અને શિક્ષાઓનું પાલન કરવું જોઈએ. આવો આપણે પોતાના પર ચિંતન કરીએ. આ મનમાં રાખતા કે આ પાપોની ક્ષમાના માર્ગ પર ચાલવાની પ્રક્રિયા છે. આપણે બધું જ નવેસરથી ગોઠવવાની જરૂર છે. આપણે પરમેશ્વરના વચનોને અંકિત કરવા જોઈએ અને સ્ત્રીના બાકીના સંતાન તરીકે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ અને બધા લોકોને તે શીખવવું જોઈએ. પરમેશ્વર કહે છે, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. આપણે આપણી પોતાની નહીં પણ પરમેશ્વરે જે આજ્ઞા આપી છે તે શીખવવું જોઈએ. મને આશા છે કે તમે તે શીખવશો જેની પરમેશ્વરે સર્વ દેશોને આજ્ઞા આપી છે અને સંસારની આ માર્ગ પર દોરવણી કરશો. હું પાપોની ક્ષમાના અદ્ભુત અનુગ્રહ માટે એલોહિમ પરમેશ્વરને અનંત આભાર, સ્તુતિ અને મહિમા આપું છું. હું પિતા અને માતાનો આભાર માનું છું. પરમેશ્વર તમને આશીર્વાદ આપે.